સુરેન્દ્રનગર રતનપર શહેરની ગાંધીનગર સોસાયટીમાં વરસાદે વિરામ લીધાના 18 કલાક બાદ પણ મકાનોમાંથી વરસાદી પાણી નથી ઓસર્યા અને તેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સ્થાનિકો દ્વારા રાતભર ઘર વખરી અને માલસામાન બચાવવા ઉજાગરા કરવાનો વારો આવ્યો છે। વરસાદી પાણીમાં અનાજ, કરિયાણા, ફર્નિચર, ઘર વખરી સહિતનો સામાન પલળી જતા મોટા પાયે નુકસાન સર્જાયું છે। વરસાદે વિરામ લીધાના કલાકો બાદ પણ રહેણાંક મકાનોમાં પાણી ભરાયેલા રહેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મહાનગરપાલિકા તંત્રને આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ નહીં આવતા સ્થાનિક રહીશો અને મહિલાઓને પારાવાર મુશ્કેલી સર્જાઈ છે। અમારા ઘરમાં કાલના પાણી ભરાઈ ગયા છે। આજે એક દિવસ થઈ ગયો છે પણ પાણીનો કોઈ નિકાલ નથી અને અમારા ઘર પરિવારને તે આખી રાત જાગીને રહેવું પડ્યું છે। છોકરાઓ સુઈ શક્યા નથી। ઘરની અંદર ઘર વખરીને બધાનું અંદર નુકસાન થઈ ગયું છે। રસોડામાં એમાં બધે નુકસાન થઈ ગયું છે અને સરકાર કોઈ કઈ કરતું નથી। નગરપાલિકા વાળા કઈ અહીંયા નિકાલ કરતા નથી પાણીનો। રાત આખી ઘરમાં ઢીચણ સુધીના પાણી ભરાઈ ગયા છે અને બધી ઘર વખરી, ઘઉં, ચોખા આ તે બધું પલળી ગયું છે। બધે પાણી ભરાઈ ગયા છે ઢીચણ સુધીના। પણ જેવું પછી 3 વાગ્યા પછી પાણીની એટલી મોટી શરૂઆત થઈ કે આખા ઘરમાં લગભગ 1 થી 1.5 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું। મારી બાજુમાં જ મારા સસરા રહે છે, બીમાર હાલતમાં છે। આખી રાત અમે એમની પાસે અને અમારી ઘર વખરી ફેરવવામાં બધા ઇન્વોલ્વ થઈ ગયા હતા, આખું ફેમિલી, અને છતાંય હજી પાણીનો કોઈ પણ પ્રકારનો નિકાલ થયો નથી। હજી આજની તારીખમાં પણ હજી મારા ઘરમાં આટલું પાણી ભરાયેલું છે। આ વિસ્તારમાં મને આવ્યા 10 વર્ષ થયા પણ આટલો વરસાદ અને આટલું પાણી કોઈ દિવસ અમારા ઘર સુધી નથી પહોંચ્યું। હાલમાં ઘરની બધી પરિસ્થિતિ, ઘર વખરી, ફ્રીજ, ઘઉં, ટીવી અને ટોટલી જે વસ્તુ છે ફ્રીજ ને એ બધું બગડી ગયું છે અને અમે એવું કહેવા માંગીએ છીએ કે વરસાદ તો રહી ગયો પણ પાણીનો કોઈ નિકાલ નથી, તો આ નિકાલ જેમ બને તેમ કરે। અને મારા આ પાણી વરસાદ ઝાઝો હોવાથી મારા ઘરની લાઇટ પણ વેગે છે। આખી રાત મેં લાઇટ વગર સૂતી છું કારણ કે પાણી હોય ઘરમાં આવી ગયું એટલે અર્થિંગમાં શોર્ટ આવે છે અને તરત જ રોબોટ પડી જાય છે। તો લાઇટ વિના અમે કેમ પરેશાન થયા છે ને અમને ખબર છે। ઘરમાં નાના છોકરા તકલીફ તો અમે એક મિનિટનો શ્વાસ નથી લીધો। અમે ઘરની બહાર જ રહ્યા છીએ કે જલ્દી પાણી ઉતરે, જલ્દી પાણી ઉતરે। પરિસ્થિતિ તો અત્યારે હાલની હાલ એમ જ છે। સુરેન્દ્રનગર શહેરમાં વરસાદે વિરામ લીધો અને 18 કલાક જેટલો સમય વીતી જવા છતાં સુરેન્દ્રનગર શહેરના અનેક જે વિસ્તારો છે એમાં હજુ પણ ઘરોમાં જે અંદાજે 1 થી 1.5 ફૂટ જેટલા પાણી જોવા મળી રહ્યા છે। સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં આવેલ ગાંધીનગર સોસાયટી સહિતના જે આસપાસના વિસ્તારો છે ત્યાં હજુ પણ અનેક રહેણાંક મકાનો છે તે પાણીમાં ગરકાવ છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે। આખી રાત જે લોકો છે સ્થાનિકો તેમના દ્વારા પોતાના મકાનની ઘર વખરી બચાવવા માટે થઈ અને ઉજાગરો કરવાની નોબત આવી છે અને પાણી ક્યારે ઉતરશે તેની ચિંતામાં આખી રાત વિતાવી છે। હજુ સુધી આ જે વિસ્તારો છે તેમાં અંદાજે 1 થી 1.5 ફૂટ જેટલા છે પાણી ભરાયેલા જોવા મળે છે। ઘર વખરીમાં મોટા પ્રમાણમાં નુકસાન ગયું છે અને ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરીના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થાય છે કે આ લાખો રૂપિયાનો ખર્ચ છે એ ક્યાંક ને ક્યાંક પાણીમાં ગયો હોય તેવી સ્થિતિ સર્જાય છે। વરસાદે વિરામ લીધાના 18 કલાક બાદ પણ હજુ સુધી લોકોના ઘરોમાંથી પાણી ન ઓસરતા ક્યાંક ને ક્યાંક લોકોમાં મહાનગરપાલિકા તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને આ પાણી ક્યારે ઉતરશે તેની રાહ હાલ સ્થાનિકો જોઈ રહ્યા છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગરના લખતરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। લખતર ગામમાં પ્રવેશતો રસ્તો બેટમાં ફેરવાયો છે તો રસ્તાઓ બેટમાં ફેરવાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો સુરેન્દ્રનગરમાં અનરાધાર વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। લખતરમાં પણ વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે। તો બીજી તરફ રોડ રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે। આ તરફ કીમ નદીના જળસ્તરમાં ઘટાડો થયો છે અને ઘટાડો નોંધાતા ઓલપાડ અને માંગરોળ તાલુકાના અનેક ગામડાઓમાંથી પણ પાણી ઓસર્યા છે। મોડી રાત્રિથી જ પાણી ઉતરવાનું શરૂ થતાં સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। ઉપરવાસમાં વરસાદ બંધ થતાં નદીમાં નવા પાણીની આવકમાં ઘટાડો થયો છે, જેના કારણે સ્થિતિ ધીમે ધીમે સામાન્ય બનતી નજરે પડી રહી છે। જો કે જિલ્લા તંત્રે લોકોને હજુ પણ સાવચેત રહેવાની અપીલ કરી છે।
ખાસ કરીને કીમ નદીના કાંઠે ન જવા અને પાણીની નજીક બિનજરૂરી અવરજવર ટાળવા માટે સૂચના પણ આપવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વિવિધ તાલુકામાં વરસાદ વરસતા નદીમાં નવા નીર આવ્યા છે. પિસાલ પાસે આવેલ વાત્રક નદીમાં નવા નીર આવ્યા છે. ત્યારે આ ચોમાસામાં સૌ પ્રથમવાર વાત્રક ડેમમાં પાણીની આવક થઈ છે. નદીમાં નવા નીર આવતા વાત્રક ડેમમાં 650 ક્યુસેક પાણીની આવક થઈ છે, જ્યારે માઝમ ડેમમાં 50 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ તરફ આણંદમાં ભારે વરસાદથી ખેતીને નુકસાન સર્જાયું છે. બાકરોલ ગામે ખેતરો જળબંબાકાર થયા છે. પશુઓના ઘાસચારા અને પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતોમાં નુકસાનીને લઈ ચિંતાનો માહોલ સર્જાયો છે. ત્યારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા નુકસાન વધ્યું છે. એની અંદર સમસ્યા એ છે કે તમે જોઈ રહ્યા છો કે આ ગંડાળો તૂટી ગયેલો છે. બે જગ્યાએ ગંડાળો છે. એક જ તળાવની આસપાસના બે ગંડાળા ગટરનું ડેમેજનું પાણી આવે છે. અત્યારે આ પાણી જાય છે કરમસદની. તે કરમસદમાં સોળ બધું ભરાઈ ગયેલું છે. ત્યાં આગળથી બી કરમસદનું પાણી બી પાછું આવી રહ્યું છે આ તળાવની અંદર. અને અત્યારે મેન જે રોડ છે બાકરોલથી વલાસણનો જોડતો રોડ છે, 12 ફૂટનો રોડ છે, એમાંથી 7 ફૂટ રોડ તૂટી ગયેલું છે. દર વર્ષે તકલીફ, દર વર્ષે અંતર ગંડાળ તૂટી ગયું છે, આગળ રોડ તૂટી ગયો છે, છતાં દર વર્ષે અમારે તકલીફ આ વેઠવાની છે. છતાં અમારો પાક આ બગડી ગયું છે. એમાં દર વર્ષે પાણી તકલીફ એટલી બધી પડે છે. આ ઝાડનું પાક છે. આ ઝાડ થાય ને ત્યાં સુધી અમારું પશુપાલક ખાય નહીં. અત્યારે અમારે તકલીફ એટલી બધી વેઠવાની કે પશુને નાખવું છું. છેલ્લા 24 કલાકના 10 ઇંચ વરસાદે આણંદ જિલ્લાના આણંદ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ખૂબ વ્યાપક સમસ્યાઓ સર્જી છે. મારી પાછળ આ દ્રશ્યમાં દેખાય છે કે આ આણંદ તાલુકાનું બાકરોલ ગામ અને એનો આ વરસાદી પાણીના નિકાલનો કાંસ તૂટ્યો છે. બાકરોલ ગામમાં જ આગળ તાજેતરમાં બનાવેલું એક આખું નાળું છે વરસાદી પાણીનો, એ પણ તૂટ્યું છે. ચોક્કસ કહી શકાય કે અહીંયા સ્થાનિકોની સમસ્યા ખૂબ વધી છે. જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે આજુબાજુના વિસ્તારોમાં, ખેતરોમાં. અહીંયા સ્થાનિકોનું કેવું છે કે આ વરસાદી પાણીના જે આજે જે કાંસનું છે એ આગળ કરમસદ ડ્રેનેજ લાઇનને કનેક્ટ થાય છે અને ત્યાંથી નિકાલ થાય છે. પરંતુ સ્થાનિકોનું કેવું છે કે કરમસદ ડ્રેનેજ લાઇન પણ ચોકઅપ છે, એટલે આ પાણીને નીકળવાની કોઈ શક્યતા નથી, કોઈ જગ્યા નથી. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, બાકરોલ. મહીસાગર જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે માર્ગો પર ખાડા અને ભૂવા પડવાના બનાવો સામે આવ્યા છે. જેમાં વીરપુર તાલુકામાં 4.5 ઇંચ વરસાદને પગલે મુખ્ય માર્ગ પર પડેલા મોટા ભૂવામાં છેલ્લા 10 દિવસથી પાણી ભરાયેલું રહેતા વાહન ચાલકો માટે અકસ્માતનો ભારે ભય ઉભો થયો છે. સવારે જ એક બાઇક ચાલક અહીંથી પટકાયા બાદ ઇજાગ્રસ્ત થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જેથી અન્ય કોઈને અકસ્માત ન નડે તે માટે સ્થાનિક લોકોએ સાવચેતીના ભાગરૂપે ખાડામાં ખુરશી તેમજ ઝાડની ડાળખીઓ મૂકીને વાહન ચાલકોને સતર્ક કરવાનો પ્રયાસ કર્યો છે.